પાટણ શહેરના બહુમૂલ્યવાન રત્ન સમાન તથા ભાજપના એક કર્મઠ નિષ્ઠાવાન કાર્યકર્તા અનેક કાર્યકર્તાઓના પથદર્શક રાહબર એવા મનોજભાઈ પટેલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પાટણની વિશિષ્ટ સંસ્થાઓ અને રાત દિવસ જીવદયાની સેવા કરતા લોકોનું સન્માન કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। ત્યારે ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરતા જલારામ મંદિર સેવા ટ્રસ્ટ અને રામ રહીમ અન્ય ક્ષેત્રના પ્રતિનિધિઓનું વિશેષ સન્માન કરી પાટણ શહેરમાં દરિદ્ર નારાયણની સેવા કરતા બેબાભાઈ શેઠ અને જરૂરિયાતમંદ લોકોને બ્લડની સેવા પૂરી પાડતા નૈતિકભાઈ પટેલ અને રાત દિવસ જીવદયાની સેવા કરતા 10 જેટલા લોકોનું ખેસ, ટ્રોફી અને બુકે દ્વારા સન્માન કરી મનોજભાઈ પટેલે પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી। તદુપરાંત સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજી પોતાના જન્મદિનને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। મનોજભાઈ પટેલના જન્મદિનને લઈ વોર્ડ નંબર 1ના તેઓના ચાહકો, સમર્થકો અને પાટણની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેઓના દીર્ઘાયુ માટે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે વિવિધ લોક ઉપયોગી અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડવા જેવા 20 જેટલા કાર્યક્રમો યોજી તેઓના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। મનોજભાઈ પટેલના જન્મદિનને લઈને બગવાડા દરવાજા ખાતેના પાટણ પ્રેસ ગ્રુપને 6 ખુરશીઓ અને પંખાની ભેટ પણ આપી પોતાના જન્મદિનને યાદગાર બનાવ્યો હતો। આજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલની અંદર વર્ષોથી પાટણની અંદર જરૂરિયાતમંદ લોકોને જે સેવા પૂરી પાડે છે, ટાઈમસર ભૂખ્યાને ભોજન, જરૂરિયાત લોકોને ભોજન એવી પૂરી પાડતી બે સંસ્થાઓ રામ રહીમ અન્ય ક્ષેત્ર અને જલારામ મંદિર સેવા ટ્રસ્ટ તરફથી ખૂબ ઉમદા સેવાઓ પાટણમાં વર્ષોથી કરી રહ્યા છે। આજે એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓનું સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખેલો છે। સાથે સાથે વ્યક્તિગત વાત કરીએ તો પાટણની ઘણી બધી એનજીઓ સેવા કરતી હોય છે, પણ 10 લોકો એવા છે કે પોતે 365 દિવસ રાત દિવસ જોયા વગર જીવદયાની સેવા કરતા હોય છે। જરૂરિયાતમંદ લોકોને બ્લડની જે જરૂરિયાત હોય છે પૂરી પાડતા હોય છે। સાથે સાથે દરિદ્ર નારાયણ એટલે કે એવા લોકો છે કે જેમને ગમે ત્યાં પડ્યા હોય અથવા તો એમને વાગ્યું હોય અથવા તો એમને કોઈ પૂછતું ના હોય એવા લોકોની સેવા કરવાવાળા પણ અહીંયા આજે અમે એમનું સ્વાગત અને સન્માન કર્યું છે। સાથે સાથે માતા પિતાની છાયા ગુમાઈ હોય એવી દીકરીઓની પણ 365 દિવસ સેવા કરતા હોય એવા 10 વ્યક્તિઓની આજે અમે જે સેવાની કદર છે એની નોંધ લઈ અને આજે મેં અને મારી ટીમે એમનું સ્વાગત અને સન્માન કર્યું છે। એ ખરેખર પાટણ માટે ગૌરવની વાત છે। આજે એકાદ દિવસ 2 દિવસ સેવા કરીએ તો પણ ઘણીવાર બહુ તકલીફ પડતી હોય છે, ત્યારે 365 દિવસ શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ વરસાદ હોય, ઠંડી હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય છતાં પણ નિત્ય ક્રમ મુજબ એ જીવદયાની અને વ્યક્તિગત રીતે અને ભૂખ્યાને ભોજનની સેવા કરતા હોય છે। એવા તમામ લોકોને હું વંદન કરું છું, નમન કરું છું, પ્રણામ કરું છું અને સાથે સાથે આજે એમના સન્માન અને સન્માન કાર્ય પછી પાટણના મારા મિત્ર અને મિત્ર પરિવાર વતી આજે એક સંગીતનો પ્રોગ્રામ રાખ્યો છે। એની અંદર પણ પાટણના તમામ લોકોએ જેમને મેં બોલાવ્યા છે એમને ભાગ લીધો છે। તો આજે સાથે સાથે એ પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે। અહીંયા જે પણ લોકો ઉપસ્થિત થયા છે એમને હું દિલથી અભિનંદન કરું છું, વંદન કરું છું અને ફરી એકવાર આ જે પણ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કર્યું છે એમને પણ હું વંદન કરું છું, નમન કરું છું। આજે આગામી સમયની અંદર જો કોઈ આવી વ્યક્તિગત રીતે સેવા કરતા હશે, બાકી રહી ગયા છે, તો એમનો પણ સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ અમે આગામી સમયના ગોઠવીશું।